તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એવી રીતે ધોરણ 9ની અંદર ગણિત વિષયની ચોથી એકમ કસોટી આવી ગઈ છે, જે તમારે એકમ કસોટી આધારિત પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોવાના છે। તો સૌથી પહેલાં આપણે વિભાગ એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। તો વિભાગ એની અંદર આપણી પાસે નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો। તો અહીંયા જે પ્રશ્નો આપ્યા છે વિકલ્પિકવાળા પ્રશ્નો છે, જે ઓપ્શન A, B, C અને D તમારે પસંદ કરીને જવાબ આપવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરીએ। એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપ કરતાં 4 ગણું છે, તો પૂરક કોણનું માપ કેટલું થાય? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે એક ખૂણાનું માપ કોટિકોણના માપ કરતાં કેટલા ગણું છે ભાઈ? 4 ગણું છે। તો પૂરક કોણનું માપ કેટલું થાય? તો ભાઈ પૂરક કોણનું માપ 108 ડિગ્રી થાય છે। ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે, જો બે ખૂણાના બંને ભુજા પરસ્પર વિરુદ્ધ કિરણ રચાતા હોય તો તે બે ખૂણા ખાલી જગ્યા કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે એ બંને ખૂણા અભિકોણની જોડ બને છે, એટલે ઓપ્શન બી આવે છે, અભિકોણની જોડના ખૂણા કહેવાય। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 3, x+30 માપવાળા ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા થાય? તો આપણને ખબર છે કે -x - 60 ડિગ્રી થાય। ચોથો ક્વેશ્ચન છે, 30° ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા થાય? તો આપણને ખબર છે કોટિકોણના પૂરક કોણ 30° વાળો છે, બરાબર છે। કોટિકોણના પૂરક કોણનું માપ કેટલું થાય? 120 ડિગ્રી સેલ્સિયસ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 5, નીચેની આકૃતિ ખૂણો AOC બરાબર x + 35 ડિગ્રી સેલ્સિયસ અને ખૂણો BOC બરાબર x - 50 ડિગ્રી હોય તો ખૂણો BOC બરાબર ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આનું આપણે સોલ્યુશન કરવા જઈએ તો આપણી પાસે જવાબ મળે છે 65 ડિગ્રી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 6, બે સમાંતર રેખાઓની છેદિકા વડે બનતા યુગ્મકોની જોડના ખૂણાઓ દ્વિભાજક ખાલી જગ્યા હોય? તો જવાબ છે સમાંતર હોય છે। ક્વેશ્ચન નંબર 7, બે ખૂણાના બંને બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તો તે બંને ખૂણાના એકબીજાના ખાલી જગ્યા કહેવાય? તો શું કહેવાય ભાઈ? અભિકોણ કહેવાય। 8મો ક્વેશ્ચન છે, બે ખૂણાની એક બાજુ સામાન્ય હોય અને બાકીની બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણ હોય તો તેમને કેવા ખૂણા કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, રેખિક જોડના પણ ખૂણા કહેવાય છે। ક્વેશ્ચન નંબર 9, એક ખૂણો અને તેના પૂરક કોણ કરતાં 3 ગણો હોય તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય? તો જવાબ છે 135 ડિગ્રી થાય। ક્વેશ્ચન નંબર 10, એક ખૂણાના બમણા અને તે ખૂણાના કોટિકોણ કરતાં 3 ગણા હોય તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય? તો 54 ડિગ્રી થાય છે। ક્વેશ્ચન નંબર 11, ખૂણો POR બરાબર 3x અને ખૂણો QOR બરાબર 2x + 10, જો POQ રેખા હોય તો x બરાબર ખાલી જગ્યા થાય? તો આપણને ખબર છે 34 જવાબ આવે છે। ક્વેશ્ચન નંબર 12 છે, બે સમાંતર રેખાઓની છેદિકાની એક તરફના અંતકોણ 2:3ના ગુણોત્તરમાં હોય તો મોટા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય? તો જવાબ છે 108 ડિગ્રી થાય છે વિદ્યાર્થી મિત્રો। ક્વેશ્ચન નંબર 3 છે, બે રેખાઓ A, B અને CD એકબીજાને O બિંદુમાં છેદે છે, જો ખૂણો AOC વત્તા ખૂણો BOC વત્તા ખૂણો BOD બરાબર 270 ડિગ્રી હોય તો ખૂણો AOD બરાબર 90 ડિગ્રી થાય છે। 14મો ક્વેશ્ચન છે, જો L સમાંતર M હોય તો x બરાબર ખાલી જગ્યા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 60 જવાબ આવે છે। ક્વેશ્ચન નંબર 15, ત્રિકોણ ABC માટે ખૂણો A ની સામેની ખાલી જગ્યા બાજુ છે તો BC। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 16, નીચેનામાંથી ખાલી જગ્યા એકરૂપ નથી? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો D, 4 સેમી બાજુ ધરાવતા ચોરસ અને 5 સેમી બાજુ ધરાવતા ચોરસ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર 17, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો B 90 હોય અને ખૂણો D 90 તો AB બરાબર DE અને BC બરાબર DF, તો ખાલી જગ્યાના આધારે ACB સમાંતર EFD સંગતતા એકરૂપ થાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D ઓપ્શન આવે છે, બાખુબા, એટલે કે બાજુ ખૂણો બાજુ પૂર્વધારણા મુજબ। ક્વેશ્ચન નંબર 18, જો એક ત્રિકોણની બે બાજુઓનો અંતર્ગત ખૂણો અંતર્ગત
ખૂણો બીજા ત્રિકોણના બે બાજુઓના અંતર્ગત ખૂણાના સમાન હોય તો બંને ત્રિકોણ એકરૂપ થાય એ માટે કઈ શરત પાલન થાય? તો ઓપ્શન ડી આવે છે, એકરૂપતાની શરતનું પાલન થાય છે। ક્વેશ્ચન નંબર 19, એસી રેખાખંડ એસી એ ખૂણો BADનો દ્વિભાજક છે। AB બરાબર 3 સેમી અને AC બરાબર 5 સેમી હોય તો CD બરાબર ખાલી જગ્યા, તો 4 જવાબ આવે છે। ક્વેશ્ચન નંબર 20, ત્રિકોણ ABCમાં ખૂણો BC CA અને ABની બાજુઓ મધ્યબિંદુ DE અને F છે તો ત્રિકોણ DEFના અનુરૂપ હોય તેવા ત્રિકોણ ખાલી જગ્યા છે, તો જવાબ છે AFE। ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને DABCનું મધ્યબિંદુ છે તો ખૂણો BAD બરાબર 55, જ્યાં ખૂણો BABC બરાબર 35 આપેલા છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC આપેલા છે તો ખૂણો BAC બરાબર ખાલી જગ્યા, તો ભાઈ ત્રણેય ખૂણાના માપ સરખા હોય એટલે કે 60 ડિગ્રી થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવે છે, જે પ્રત્યેક દાખલાના 2 ગુણ હોય છે વિદ્યાર્થી મિત્રો। તો તમારી પાસે 23મો દાખલો પણ આપેલા છે જે તમારે ગણવાનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 24મો દાખલો છે, એ પણ તમારે ગણવાનો છે અને 25મો દાખલો પણ તમારે વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન કરવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ વિભાગ સીની અંદર, તો વિભાગ સીની અંદર શું છે? 3 ગુણનો પ્રશ્ન હોય છે, જે આપણે આકૃતિમાં આપી છે। AB સમાંતર CD અને EF લંબ CD, ખૂણો GED બરાબર 126 ડિગ્રી છે તો ખૂણો AGE અને ખૂણો GEF અને ખૂણો FGE મેળવો, તો આનું પણ આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવાનું છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આનું પણ તમારે ગણતરી કરવાની છે। ખૂણો PQR 110 ડિગ્રી, ખૂણો RST બરાબર 130, તો ખૂણો QRS મેળવો, બરાબર છે। અહીંયા સૂચના પણ તમને આપી છે, બિંદુ આરમાંથી પસાર થતી STને સમાંતર એક રેખા તમારે દોરવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 28મો પ્રશ્ન, જો એક ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુ સમાન હોય તો આ 2 ત્રિકોણ એકરૂપ છે। 29મો પ્રશ્ન, જો 2 ત્રિકોણ માટે એક ત્રિકોણની 2 બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે 2 ત્રિકોણના એકરૂપ થાય છે। 30મો પ્રશ્ન છે, ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે। તો 31મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપ્યું છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ 32મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમારે સાબિતી કરવાના છે। 31 અને 32નો ક્વેશ્ચન તમારે સાબિતી કરવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો સેક્શન ડી આવે છે। સેક્શન ડીની અંદર પણ પ્રત્યેકના 4 ગુણ છે, ફક્ત તમારે એક જ પ્રશ્નો લખવાના છે આની અંદર। જો 33મો પ્રશ્ન, જે AB બરાબર AC હોય તો સમબાજુ ત્રિકોણની ત્રિકોણ ABC ખૂણો B અને ખૂણો C દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે, A અને O ને જોડો, સાબિતી કરો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ 34મો ક્વેશ્ચન અને 35મો ક્વેશ્ચન આવે છે, આમાંથી તમારે ક્વેશ્ચન બેંકની અંદર પ્રશ્નો પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।